તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારા તમારા વ્લોગ. મિદે મોય પડશે દા ઓન તો મળશે ખાય એવું થાય કરનો હોય હા નાખી ના દલા વદરો બોલે કઈ ખાઈ લે. આદો પેલા આદો ડોલ માં દે ગયા આદો ઇન ખા. હે અસલ છે પાણી. ઓરે મેલવા દોસુ લે કરો બેટા અંબે ના ખાટલે જવાનું કઈ ગરમ ગરમ તું ગઈ જવા છો ના તું જવાનું છે તો સંતો કરો પડે ને બધું ખવાય ખાતર ખાવાનું છે વરસાદ આવે એવું થઈ ગયું ના. તો વરસાદ આવે એવું થયું સાચું. તો મિત્રો અત્યારે 7 વાગ્યા આવ્યા છે ને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છે. મમ્મીને ઉર્વીને ગયા છે ઘેર, બાલી ગઈ છે પહેલાં સીધરમાં અને હાલ આપણે બેઠા છીએ. ચા મિલ દીધી મિલવાન છે કે મેરી શા નાસ્તો કરી લઈ. પપ્પા સાપીને જશે હમણાં અને જોમ્બો હતો ને તે મોકલાવી દે બધો સોરો માટે. પૂરી ખાઈ સંચલ ના ખાઈ મજા ખાતી નથી અબુ એમની માટે તો સોરો ખાશે પાકે પીવાની જે બધા બદલ જશે. જોતી અત્યારે તમે બાકરા વગેરે. ચલો બાકરા વગેરે સાથ તો ચા પી લીએ તો ચલો. અત્યારમાં ભાત છે, સા છે અને બાકરા છે. ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો હાલ આપણે ચા નાસ્તો કરી લીધો છે. જોતી ફરો છે ફરતી નહીં સહી કોમ છે એવું. અને આ લેબડાનો ડારો ઉતારવાનો છે નહીં. પપ્પા ગયા તેલા કાલે આવેલા વેપારી પણ પૈસા બહુ ઓછા કીધા એટલે નહીં આવ્યો. આખા લેબડે ઊંધે છે જુઓ તમે. છે નેચે તો ઉપર સુધી એટલે આ ચોમાસામાં શું થાય પડી જાય પોહાઈ જાય ને જુદી. વાવાઝોડું વધારે આવે ને તો પોહાઈ જાય ડારો એટલે ઉતાર લેવો પડે. તમે ચાઈ ગયા હતી હા રમુના ઘેર કશું કરતો નહીં હું તો. કઈ ને આલેલી કઈ થી ચોકલેટ ખાધી. પૂરી પૂરો ખાનું ભરતા તો પાછા આવે લીલું ખાનું ભરતા ને તો પાછા તે ડોબો આપે તો નાખે ને પછી પેલી તો વેલી નાખે ને ત્યાંનું ઘેર મારી પડી. શું હજુ રોટલા બનાવે છે માટી ભાજે ટેમ્પા. બાલી અંગત ટુકડામ શું કે હોભરી દે ખાલું તે ના લીધું તાકે તારા મિલ આવશે તાકે તું ગયડી થઈ જઈ એટલે એમ કહે છે બાલીને કહે છે જોણે દોરમાં મમ્મી લઈને આવે જોતી રોટલા બોટલા બનાવેલા પછી ને કરીએ કોરીએ જેવા. તો હવે ટિફિન ભરાય છે અને હવે ને કરીએ પછી કોરીએ જવા ને. હો બસ.
આપણે નીકળી ગયા ફટાફટ ફરી જવાનું મળીએ ગુજરાત ફરી જ છે બરાબર. તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે આવી ગયા છીએ ફરી પર લગભગ તો હું લગભગ 8:15 8:20 મિનિટ આવી ગયેલો ફરી પર જે આપણે ચાલુ કરી થોડું ઘણું અને ઓફિસ સાફ થઈ જાય ભાઈ બહાર બેઠેલા ને બધા આવી ગયા છે અમારે પ્લાન થોડી ચાલુ છે પ્લાન બંધ થવાનો ને તો જેમ ટાઈમ મળશે એમ વિડીયો બનાવશું બરાબર છે. તો વિડીયોમાં બનાવી રહેજો. હા ગરમી છે હવે પાછી એવો હોય તો એટલા દિવસ પડ્યો હાલો તમે સબ્જી લઈ લો તો આપણે તમે ફ્રેશભાઈ ચાલવા મોડે હેડો. હા ફ્રેશભાઈ તો મિત્રો હાલ 2 વાગ્યા છે અને આપણે તમે એક વાર ખાઈ બની પછી પહેલાં પાર્સલ લેવા આપણે પાર્સલવાળાનો ફોન આવ્યો પાર્સલ લેવા ગયા તો ચાલો આનું અનબોક્સિંગ કરીએ પછી. તો મિત્રો હાલ આપણે જે બપોરે જે પાર્સલ લાવ્યા હતા ને અત્યારે વાગ્યા 7:30 આપણે બપોર પાર્સલ લાવ્યા હતા આનું ટ્રેડિંગ ચેક કરી લીધું છે પણ આપણે આનો હવે રિવ્યૂ જોવાનું છે ખાલી કનેક્ટ કરી કે અવાજ કેવો આવશે બરાબર. અત્યારે હાલ જે અવાજ કેપ્ચર થાય છે ડાયરેક્ટ ફોનથી થાય છે અને હવે આપણે શું કહે આ માઇક છે બરાબર. આ રિસીવર છે કેબલ આવે છે આ USB પિન છે બીજી એક આઈફોન માટેની પિન આવે છે બરાબર. આટલી વસ્તુ અંદર આવે છે. હવે આપણે એને કનેક્ટ કરીને ખાલી અવાજ ચેક કરીએ કે શું છે બરાબર છે. ચાલો હું કનેક્ટ કરી લઉં પછી તો મિત્રો તમે જોઈ શકો છો આ કનેક્ટ થઈ ગયું બરાબર છે. જેથી આનો અવાજ થોડો હાઈ હોય એવું લાગે છે મને બરાબર. કારણ કે અત્યારે હાલ પ્લાન્ટ પણ ચાલુ છે બાયને અને આપણે પંખો પણ ચાલુ કરીએ પંખાનો અવાજ આવે છે કે નહીં આવતો એ તો ખબર પડશે અંદર બરાબર. માઇક આપણું બહુ જોરદાર છે તમે આટલો દૂર છો તો બી કમ્પ્લેટ તમને લગભગ સંભળાવ્યું છે બરાબર. તો આ પ્રોડક્ટ તમારે ખરીદવી હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઉં છું બરાબર. તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. આપણે આ મંગાવ્યું છે ફ્લિપકાર્ટ પરથી બરાબર. તો સ્પેશિયલ બ્લોગ માટે જ મંગાવ્યું છે તો એનો રિવ્યૂ બહુ જોરદાર છે મને અવાજ એનો બહુ ગમે બરાબર છે. ગમે એવો નોઇઝ હશે તો ક્લિયર થઈ જાય છે બરાબર. તો આપણે જોરદાર રિવ્યૂ છે. હવે 7:30 વાગે છે ત્યારે આપણે ઘેર લેવાની વાર છે બરાબર છે. તો નાઇટ વાર આવી જાય તો મજબૂત ઘેર લેવાનું. તમને બી આનો રિવ્યૂ કેવો લાગ્યો અવાજ કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો બરાબર. તો મિત્રો 9:30 વાગ્યા છે આપણે કોરી પરથી ચારના ઘેર આવી ગયા અને ઓરી ફોન હાથે રિહાતેલી ઓરી જાગતી ને પણ ફોન હાથે રિહાતેલી ભાઈ આપણે વિડીયો ચાલુ ના કર્યો અને અહીં ભાઈ હાથ પર જઈને ખાઈ લીધું. સુબડાને ખીચડી બનાવેલી દાળ હતી ગેસની કહાર બનાવેલો વરસાદ ખાવાની મજા હતી પણ ફોન હાથે રિહારી એટલે ફોન ચાલુ ના કર્યો આપણે વિડીયોમાં. છાશ લાવેલો ગેસને પપ્પાના બાલી એમને બધા પીધી છાશ અને પછી ઓલી હોઈ ગઈ પપ્પાનો ફોન જોઈને થોડી વાર તમને બ્લોગ ચાલુ કર્યો. હમણાં એની બહુ રિહાઈ છે ફોન જોવા નહીં એટલે એ હોય એટલે તે બધી ફોન ચાલુ ના થાય એવું છે. હા ફોન જોવો એટલે ફોન માટે ઘેર હતા કે ફોન જોયો પણ આગળ ગીજા જોઈ દે મેળ દીધો ત્યાં દાદા ને એવું હતું મેં કીધું ઘેર જતેલા પપ્પા ઉલર બધ પડી ગયો છે કીધું તાકે એમ તો કંઈ પડતો હું ફોન કે તું શું વાત ફોન પડી જાય કે બધા ડબ્બુ લઈ આલામ છે 50 રૂપિયાનું પેલું તાકે સારું અને એવું કોઈ નહીં લઈ આવતું કે આ તો આ સંપલ લીધા હા નહીં નવા સંપલ લીધા તો આપણે હવે વિડીયો પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં ના સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ચલો ગુડ નાઇટ. ના ફોન માટે બહુ રિહાઈ છે બહુ એટલે જલ્દી જાય એટલે ફોન બ્લોગ નહીં ચાલુ કરે.